डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહન આપ સૌનું બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ માર્ક 21 અને કોમન કમ્યુનિકેશન ફોર્મેટ વિશે. તો હવે આપણે એના વિશે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે માર્કનું ફૂલ ફોર્મ શું છે. તો માર્કનું ફૂલ ફોર્મ છે મશીન રીડેબલ કેટેલોગિંગ. તો કેટેલોગિંગની વાત કરીએ અને મશીન રીડેબલની વાત કરીએ તો હવે સૌને એવું થશે કે આ તો આપણે સોલમાં અને કોહામાં જોઈ ચૂક્યા છે. હા, તો તમે તદ્દન સાચા છો. આ એ જ માર્ક રેકોર્ડની વાત થાય છે જેનો ઉપયોગ આપણે સોલમાં અને કોહામાં કરીએ છીએ. તો હવે આપણે જોઈએ માર્ક શું છે. તો માર્ક સ્ટેન્ડર્ડ્સ આર set of the digital format for the description of the item catalog by libraries such as a book. તો અહીંયા એવું લખ્યું છે કે જે માર્ક છે એમાંને આપણે જે ડિજિટલ એન્ટ્રી કરીએ છીએ સોલ અને કોહામાં એનું એક સ્ટાન્ડર્ડ છે અને એના માધ્યમથી આપણે જે બુક છે એની જે એન્ટ્રીઓ છે એ માર્કનો ઉપયોગ કરીને આપણે સોલ અને કોહામાં કરીએ છીએ. ત્યારબાદ લખ્યું છે વર્કિંગ વિથ ધ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ, American computer scientist Henry Avram developed MARC in the 1960 to create a record that could be read by computers and share among the libraries. તો આપણે જોઈએ તો 1960માં સૌ પ્રથમવાર માર્ક બનાવવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે કોમ્પ્યુટર છે તેની અંદર તેની એન્ટ્રી સરળતાથી થઈ શકે અને કોઈ બીજી લાઇબ્રેરી છે તેની સાથે તે એન્ટ્રીની આદાન પ્રદાન કરવું હોય તો એમાં પણ આપણને સરળતા રહે. ત્યારબાદ લખ્યું છે by 1971 mark format had become a US national standard for dissemination of the bibliographic data. 2 years later they become an international standard. There are several versions of the mark in the around the world, the most predominant being the mark 21 created in 1999 as a result of the harmonization of the US and Canadian mark format and Unimark widely used in Europe. તો આપણે અહીંયા જોઈએ તો માર્કના જે હિસ્ટ્રી છે એના વિશે વાત કરવામાં આવી છે કે માર્કનું કેવી રીતના પ્રચલિત થયું છે અને કોના દ્વારા બનાવવામાં આવ્યું છે. તો અહીંયા આપણે જણાવવામાં આવ્યું છે કે યુએસએ દ્વારા, યુકે દ્વારા આ માર્ક અને કેનેડા દ્વારા આ માર્ક ઉપર ઘણું કામ કરવામાં આવ્યું છે અને હવે એને એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બનાવી દીધું છે જેને તમામ લાઇબ્રેરી ફોલો કરે છે અને તે પ્રમાણે જ પોતાની જે એન્ટ્રીઓ છે તે કરે છે. હાલ આપણે જોઈએ છીએ કે જે ફિઝિકલ એન્ટ્રી છે એ આપણે કેટેલોગ કાર્ડ ઉપર કરીએ છીએ. એ રીતે જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણે એન્ટ્રી કેવી રીતના કરવી જોઈએ એના રૂલ્સ બનાવવા માટે યુએસએ, યુકે અને કેનેડા દ્વારા ઘણા બધા કામ કરવામાં આવે છે અને હવે એને એક સ્ટાન્ડર્ડ બનાવી દીધું છે માર્કને અને એ સ્ટાન્ડર્ડને આપણે ફોલો કરીને આપણે જે તમામ એન્ટ્રીઓ છે કોહા અને સોલની અંદર એ આપણે આ માર્ક 21ના માધ્યમથી કરીએ છીએ. તો અહીંયા આપણે યાદ રાખીશું કે સૌથી મોટું પ્રદાન કોને આપ્યું છે. તો સૌથી વધારે પ્રદાન યુએસએ, કેનેડા અને યુકે દ્વારા માર્કના વિકાસમાં થયેલું છે. તેમાં આપણે જોઈએ તો એક યુનિમાર્ક પણ છે જેનો પણ માર્ક રેકોર્ડના વિકાસમાં ઘણો ઉપયોગ થયો છે અને એ મોસ્ટલી યુરોપિયન અને આફ્રિકન કન્ટ્રીમાં યુઝ થાય છે, જેના વિશે આપણે આગળની સ્લાઇડોમાં જોઈશું. ત્યારબાદ છે The Mark 21 family of the standard now include format for authority record, holding record, classification schedules and community information in addition to the format for the bibliographic record. તો આપણે જોઈએ તો આમાં માર્ક રેકોર્ડના જેટલા ભાગ છે એ ભાગ વિશે વાત કરવામાં આવી છે. એને પણ આપણે આગળ જોવાના છીએ સ્લાઇડમાં કે કયા ભાગનો શું ઉપયોગ છે અને કઈ રીતે થાય છે. તો અહીંયાથી આપણે જોઈએ તો માર્ક વિશે સૌથી વધુ આપણે જે યાદ રાખવા જેવી વસ્તુ છે કે 1960માં સૌ પ્રથમ માર્કને બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ માર્ક 21ને 1999ની અંદર એક આપણે સ્ટાન્ડર્ડ માનીને હવે દરેક લાઇબ્રેરી તે સ્ટાન્ડર્ડને ફોલો કરે છે. તો જેની શરૂઆત 1960માં થઈ હતી તેને સૌ સ્વીકૃત સ્ટાન્ડર્ડ તરીકે 1999માં
માનવામાં આવ્યું છે. તો આપણે માર્ક વિશે તો આ બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની રહેશે કે માર્કનું ફૂલ ફોર્મ શું છે અને તેની શરૂઆત ક્યારે થઈ હતી અને ક્યારે તેને એક સ્ટાન્ડર્ડ સ્વરૂપે આપણે માનીને સૌએ સ્વીકૃત કર્યા છે. જોઈએ માર્ક ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ઇન્ટિગ્રેશન ઓફ યુએસ માર્ક, યુકે માર્ક એન્ડ કેનેડિયન માર્ક. તો મેં પહેલાં તમને કીધું કે માર્કના વિકાસ માટે સૌથી વધુ યુએસએ, યુકે અને કેનેડા દ્વારા કામ કરવામાં આવ્યું છે. જેમાં યુએસએ દ્વારા જે માર્ક બનાવવામાં આવ્યો છે તેને યુએસ માર્ક કહીએ છીએ, જે યુકે દ્વારા માર્ક બનાવવામાં આવે છે એને યુકે માર્ક કહીએ છીએ અને જે કેનેડા દ્વારા માર્ક બનાવવામાં આવ્યું છે એને આપણે કેન માર્ક તરીકે પણ ઓળખીએ છીએ. તો આ 3 કન્ટ્રી છે જેનું કન્ટ્રીબ્યુશન માર્ક માટે ખૂબ જ અગત્યનું રહ્યું છે, તો આપણે તેને પણ યાદ રાખીશું. ત્યારબાદ છે ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સટેન્સિવલી યુઝ માર્ક ફોર્મેટ ઇન ધ વર્લ્ડ. ઇટ હેઝ બીન ડિઝાઇન્ડ ટુ બી બોથ અ પ્રોડક્શન ફોર્મેટ એન્ડ એક્સચેન્જ ફોર્મેટ. ધ કરંટ મેન્ટેનન્સ એજન્સી ઓફ ધ માર્ક 21 ઇઝ ધ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ. દેર આર 5 માર્ક 21 ફોર્મેટ. તો આમાં જણાવ્યું છે કે માર્કનો ઉપયોગ આપણે શું માટે કર્યો છે. માર્કનો ઉપયોગ જ અને એનું સંશોધન આપણે એના માટે કર્યું છે કે આપણે સરળતાથી જે આપણી કેટાલોગિંગની એન્ટ્રીઓ છે એનું આદાન પ્રદાન વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ કરી શકે. અને આજની તારીખમાં માર્ક 21ને તમામ લાઇબ્રેરીએ એક્સેપ્ટ કરેલું છે, જેના કારણે આપણે જે એન્ટ્રીઓનું આદાન પ્રદાન કરવું છે તેમાં આપણે ખૂબ સરળતા થાય છે. અને ત્યારબાદ લખ્યું છે કે માર્ક 21ની હાલ એજન્સી કોણ છે, તો હાલ એની એજન્સી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ છે, જે આપણે એક્ઝામના પર્સપેક્ટિવથી ખૂબ અગત્યનું છે. અને માર્ક 21ના ટોટલ કેટલા ફોર્મેટ છે, તો એના મૂળભૂત કેટલા 5 ફોર્મેટ છે. એ 5 ફોર્મેટ હવે આપણે જોઈશું. એમાં પહેલું છે બિબ્લિયોગ્રાફિક, બીજું છે ઓથોરિટી, ત્રીજું છે હોલ્ડિંગ, ચોથું છે ક્લાસિફિકેશન અને પાંચમું છે કમ્યુનિટી ઇન્ફોર્મેશન. તો આ 5 જે ફોર્મેટ છે માર્ક 21ના એને આપણે શું કરીશું, યાદ રાખીશું. આ ફોર્મેટ પણ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. તો એક તો થઈ ગયું કે માર્કની જે મેન્ટેનન્સ એજન્સી છે એ કઈ છે અને માર્કના કેટલા ફોર્મેટ છે અને કયા કયા છે એને આપણે યાદ રાખીશું. ત્યારબાદ છે માર્ક ઇઝ અ રિઝલ્ટ ઓફ ધ કોમ્બિનેશન ઓફ યુનાઇટેડ સ્ટેટ એન્ડ કેનેડિયન માર્ક ફોર્મેટ. એટલે કે હમણાં જ મેં કીધું તમને યુએસ માર્ક અને કેન માર્ક એ બંનેનું કોમ્બિનેશન કરીને શું બનાવ્યું છે, માર્ક 21 બન્યું છે. માર્ક 21 ઇઝ અ બેઝ ઓન ધ નીસો એનસી સ્ટાન્ડર્ડ Z39.2. તો હવે જે આપણે જોઈએ છે માર્કનો જે સ્ટેન્ડર્ડ આપ્યો છે Z39.2, આ પણ એક એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. આપણે એને પણ યાદ રાખીશું. વારંવાર યુજીસી નેટની પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાયો છે, તો આ એક અગત્યનો પ્રશ્ન છે જેને આપણે યાદ રાખીશું. ત્યારબાદ છે વિચ અલો યુઝર ઓફ ધ ડિફરન્ટ સોફ્ટવેર પ્રોડક્ટ ટુ કમ્યુનિકેટ વિથ ઇચ અધર એન્ડ ટુ એક્સચેન્જ ડેટા. તો મેં પહેલાં તમને કીધું સરળતાથી શું થઈ શકે, કમ્યુનિકેશન થઈ શકે. સરળતાથી શું થઈ શકે, એક્સચેન્જ થઈ શકે ડેટાનો. તો ડેટાનું આદાન પ્રદાન થઈ શકે અને સામેવાળો એ સરળતાથી સમજી શકે. એના માટે આપણે શું કર્યું છે, માર્ક 21ને એક્સેપ્ટ કરી લીધું છે. હવે આપણે જોઈશું સ્કોપ ઓફ બિબ્લિયોગ્રાફિક ફોર્મેટ. તો બિબ્લિયોગ્રાફિક ફોર્મેટ તો આપણે બનાવ્યું, તો એના સ્કોપ શું છે એના વિશે આપણે જોઈશું. માર્ક 21 ફોર્મેટ ફોર બિબ્લિયોગ્રાફિક ડેટા is designed to be carry for bibliographic information about printed and manuscript textual material, computer file, map, music, containing resources, visual material and mixed material. Bibliographic data commonly include title, name, subject, note, publication data and information about the physical description of item. તો આમાં જોઈએ આપણે તો માર્ક 21ની અંદર શેનો સમાવેશ થાય છે તેના વિશે વાત કરી છે. તો એમાં આપણે જોઈએ તો કોઈ બુકની એન્ટ્રી કરવી હોય, કોઈક આપણી જોડે મ્યુઝિક મટીરિયલ હોય, કોઈ સિરિયલ હોય એની એન્ટ્રી કરવી હોય, તેના વિશે જણાવવામાં આવ્યું છે. અને એની અંદર આપણે જોઈએ તો ટાઇટલ આપણે એનું નાખે છે, એનું નામ નાખે છે, એમના સબ્જેક્ટ નાખે છે, એની નોટ્સ નાખે છે, એમના પબ્લિકેશન ડેટા નાખે છે. એટલે કે
આપણે AACR2ની અંદર જે પણ ઇન્ફોર્મેશન નાખતા હતા આપણા ફિઝિકલ કાર્ડની અંદર, એ તમામ ઇન્ફોર્મેશન આપણે ક્યાં નાખીશું? એક ડિજિટલ ફોર્મેટમાં નાખીશું, જેની એન્ટ્રી આપણે માર્કના થ્રુ કરીશું. જેથી શું થશે કે મશીન છે તેને સમજી શકશે. તો હવે આપણે જોઈએ કે બુક. તો બુકની કેવી એન્ટ્રી છે? તો બુક યુઝ ફોર પ્રિન્ટેડ ઇલેક્ટ્રોનિક મેન્યુસ્ક્રિપ્ટ એન્ડ માઇક્રોફોર્મ ટેક્સ્ચ્યુઅલ મટીરિયલ દેટ ઇઝ અ મોનોગ્રાફિક ઇન નેચર. આપણે જોઈએ માર્ક 21 બી કે છે એ શું છે? બુક માટે છે. તો અહીંયા વાત કરી છે જે બુકના તમામ જે ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે, જે આપણે જોઈએ કે અમુક બુક પ્રિન્ટેડ હોય છે, અમુક બુક ઓનલાઈન હોય છે, તો એ તમામ બુકોની એન્ટ્રી આપણે અહીંયા કરી શકીએ છીએ. ત્યારબાદ છે કન્ટિન્યુઇંગ રિસોર્સિસ. કન્ટિન્યુઇંગ રિસોર્સિસ શું છે? આપણે ખબર છે એ સિરિયલ છે, એ મેગેઝિન છે, જે કન્ટિન્યુઅસ આપણે ડેઇલી આવતા હોય આપણી લાઇબ્રેરીમાં, એને આપણે શું કહીએ છીએ? કન્ટિન્યુઅસ રિસોર્સિંગ છે. તો એની પણ એન્ટ્રી અહીંયા થાય છે. જેવા પ્રકાશનો છે જે આપણે ડેઇલી આવતા હોય, મંથલી આવતા હોય, એવા પ્રકાશોની આપણે અહીંયા એન્ટ્રી કરીએ છીએ, અને એમાં પણ મેગેઝિન હોય છે. ત્યારબાદ છે કમ્પ્યુટર ફાઇલ. તો જે કમ્પ્યુટરમાં રહેલી ફાઇલો છે એની એન્ટ્રી પણ કેવી રીતના માર્કમાં શક્ય છે, અને એની એન્ટ્રી પણ આપણે માર્કમાં કરીએ જ છીએ. તો અહીંયા લખ્યું છે કે યુઝ ફોર કોમ્પ્યુટર સોફ્ટવેર, ન્યુમેરિકલ ડેટા, કોમ્પ્યુટર ઓરિએન્ટેડ મલ્ટીમીડિયા, ઓનલાઈન સિસ્ટમ ઓર સર્વિસ, other classes of electronic resources are coded for their most significant aspect. Material may be monographic or serial in the nature. તો અહીંયા જણાવ્યું છે કેવી એન્ટ્રી હોય? કોઈ કોમ્પ્યુટરનું સોફ્ટવેર હોય, કોઈ ન્યુમેરિકલ ડેટા હોય, કે કોઈ કોમ્પ્યુટર ઓરિએન્ટેડ મલ્ટીમીડિયા હોય, તો એની પણ એન્ટ્રી આપણે કરવી હોય તો એની પણ એન્ટ્રી આપણે માર્ક 21માં કરી શકીએ છીએ. ત્યારબાદ છે મેપ. તો અહીંયા લખ્યું છે કે યુઝ ફોર ઓલ ટાઈપ ઓફ પ્રિન્ટેડ ઇલેક્ટ્રોનિક મેન્યુસ્ક્રિપ્ટ એન્ડ માઇક્રોફોર્મ cartographic material including atlas, sheet map, globes. Material may be monographic or serial in the nature. તો જે MP છે મેપ, એમાં આપણે જોઈએ તો આપણે કોઈ મેપ છે આપણી લાઇબ્રેરીની અંદર અને આપણે એની એન્ટ્રી કરવી છે, કોઈ ગ્લોબ્સ છે, કોઈ એટલાસ છે, તો એની પણ એન્ટ્રી આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે મ્યુઝિક. તો મ્યુઝિકની અંદર આપણે જોઈએ યુઝ ફોર પ્રિન્ટેડ ઇલેક્ટ્રોનિક મેન્યુસ્ક્રિપ્ટ, microphone music as well as musical sound recording and non-musical sound recording. Material may be monographic or serial in the nature. તો માર્ક MU છે જે મ્યુઝિક માટે, એમાં આપણે જોઈએ તો કોઈ મ્યુઝિક છે જે લખાઈ ગયેલું હોય, પ્રિન્ટેડ હોય, કે પછી એ ઓનલાઈન હોય, વિડીયોના ફોર્મમાં હોય, ઓડિયોના ફોર્મમાં હોય, ગમે તે ફોર્મમાં હોય, આપણે એની એન્ટ્રી માર્કમાં કરી શકીએ છીએ. ઘણી એવી લાઇબ્રેરી હોય છે કે જેની અંદર પોડકાસ્ટ હોય છે, એને સાચવી રાખ્યા હોય છે, તો એની એન્ટ્રી કરવી હોય તે પણ આપણે માર્ક દ્વારા શક્ય છે. વિઝ્યુઅલ મટીરિયલ VM યુઝ ફોર પ્રોજેક્ટેડ મીડિયા, નોન પ્રોજેક્ટેડ મીડિયા, 2-dimensional graphic, 3-dimensional artifacts or naturally occurring object and kits. Material may be monographic and serial in the nature. તો જે વિઝ્યુઅલી આપણે જોઈ શકીએ એવા જે મટીરિયલો છે એની પણ એન્ટ્રી આપણે માર્ક 21 દ્વારા કરી શકીએ છીએ. ત્યારબાદ છે મિક્સ મટીરિયલ. મિક્સ મટીરિયલમાં લખ્યું છે યુઝ પ્રાઇમર ફોર આર્કાઇવલ એન્ડ મેન્યુસ્ક્રિપ્ટ collection of the mixture of form of the material. Material may be monographic and serial in the nature. તો જે મિક્સ મટીરિયલ હોય છે એની પણ આપણે એન્ટ્રી કરવી હોય તો તેની એન્ટ્રી પણ માર્ક 21 દ્વારા થાય છે. અને દેખો અહીંયા નોટમાં એક લખેલું છે prior to 1994 mixed material MX were referred to archival and manuscript material AM. તો જે MX છે માર્ક MX એ શું છે? માર્ક AM છે. એ જ રીતે આપણે જોઈએ તો અહીંયા જે કન્ટિન્યુઅસ રિસોર્સ છે માર્ક CR જો છે એ જ શું છે? માર્ક સિરિયલ કંટ્રોલ છે. તો સિરિયલની પણ એન્ટ્રી ક્યાં થાય છે? અહીંયા થાય છે. તો સિરિયલ માટે પણ આ જે કન્ટિન્યુઅસ રિસોર્સ છે માર્કનો એનો જ ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ કાઇન્ડ ઓફ બિબ્લોગ્રાફિક રેકોર્ડ.
તો કેવા ટાઈપના બિબ્લોગ્રાફિક રેકોર્ડ હોય છે જેની માર્કમાં એન્ટ્રી થાય છે તેના વિશે હવે આપણે જોઈશું. તો અહીં લખ્યું છે માર્ક બિબ્લોગ્રાફિક રેકોર્ડ આર distinguished from the all other type of mark record by specific code in leader 6 type of record which is identify the following bibliographic record. તો જે નીચેના જે આપેલા છે બિબ્લોગ્રાફિક રેકોર્ડના ટાઈપ એ હવે આપણે જોઈશું. તો પહેલું લખ્યું છે લેંગ્વેજ મટીરિયલ. તો આપણે ખબર છે કોઈ મટીરિયલ હોય એ અલગ અલગ ભાષાઓની અંદર લખેલું હોય છે. જેમ કે કોઈ પુસ્તક હોય તેનું ટાઇટલ ગુજરાતીમાં હોઈ શકે છે, હિન્દીમાં હોઈ શકે છે તથા ઇંગ્લિશમાં પણ હોઈ શકે છે. તો માર્કની એન્ટ્રી આપણે ગુજરાતીમાં પણ કરી શકીએ છીએ, હિન્દીમાં પણ કરી શકીએ છીએ અને ઇંગ્લિશમાં પણ કરી શકીએ છીએ. એટલે કે લેંગ્વેજ કોઈ પણ ભાષામાં હોય આપણે એની એન્ટ્રી માર્કમાં કરી શકીએ છીએ. ત્યારબાદ છે નોન મ્યુઝિકલ સાઉન્ડ રેકોર્ડિંગ. જે નોન મ્યુઝિકલ છે એવા જે સાઉન્ડ રેકોર્ડિંગ છે એની પણ આપણે એન્ટ્રી માર્કમાં કરી શકીએ છીએ. ત્યારબાદ છે મેન્યુસ્ક્રિપ્ટ લેંગ્વેજ મટીરિયલ. જે મેન્યુસ્ક્રિપ્ટ છે અને એની જે લેંગ્વેજ છે એમાં પણ આપણે એન્ટ્રી કરવી હોય તો તેની પણ એન્ટ્રી શક્ય છે. ત્યારબાદ છે મ્યુઝિકલ સાઉન્ડ રેકોર્ડિંગ. જો કોઈ સાઉન્ડ રેકોર્ડિંગ છે આપણી પાસે અને આપણે એની એન્ટ્રી કરવી છે તો તેની પણ એન્ટ્રી પોસિબલ છે. ત્યારબાદ છે કોમ્પ્યુટર ફાઇલ. આપણી પાસે કોમ્પ્યુટરની કોઈ ફાઇલ હોય જેમાં આપણે આગળ જોયો કોઈ સોફ્ટવેર હોય તો પણ આપણે એની એન્ટ્રી કરી શકીએ છીએ. ત્યારબાદ છે પ્રોજેક્ટેડ મીડિયમ. કોઈ મીડિયમ હોય પ્રોજેક્ટેડ આપણે એની એન્ટ્રી કરવી હોય તે પણ અહીંયા થઈ શકે છે. ત્યારબાદ છે કાર્ટોગ્રાફિક મટીરિયલ. કોઈ કાર્ટોગ્રાફિક મટીરિયલ છે આપણી જોડે અને આપણે એની એન્ટ્રી કરવી છે તો તેની પણ એન્ટ્રી શક્ય છે. ત્યારબાદ છે 2 ડાયમેન્શનલ નોન પ્રોજેક્ટેબલ ગ્રાફિક. આપણે જોઈએ 2 ડાયમેન્શનલ હોય આપણે ખબર જ છે 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ. જે 2 ડાયમેન્શનલ જે મટીરિયલ છે નોન પ્રોજેક્ટેબલ ગ્રાફિક જે છે એની પણ આપણે એન્ટ્રી કરવી હોય તો તેની પણ એન્ટ્રી શક્ય છે. ત્યારબાદ છે મેન્યુસ્ક્રિપ્ટ કાર્ટોગ્રાફિક મટીરિયલ. જે મેન્યુસ્ક્રિપ્ટ છે અને કાર્ટોગ્રાફિક મટીરિયલ છે એની એન્ટ્રી આપણે કરવી છે તો તે પણ આના માધ્યમથી શક્ય છે. ત્યારબાદ 3 ડાયમેન્શનલ આર્ટિફેક્ટ ઓફ નેચર ઓફ ઓબ્જેક્ટ. ત્યારબાદ છે 3 ડાયમેન્શનલ આર્ટિફેક્ટ ઓર નેચરલ ઓબ્જેક્ટ. આપણે પહેલાં જોયું કોઈ નેચરલ ઓબ્જેક્ટ છે એની આપણે એન્ટ્રી કરવી છે તો તેની એન્ટ્રી પણ આના માધ્યમથી પોસિબલ છે. ત્યારબાદ છે નોટેડ મ્યુઝિક કિટ. તો કોઈ મ્યુઝિક કિટ છે અને આપણે એની એન્ટ્રી કરવી છે તો તેની પણ એન્ટ્રી માર્ક 21 દ્વારા થઈ શકે છે. ત્યારબાદ છે મેન્યુસ્ક્રિપ્ટ મ્યુઝિક. કોઈ મ્યુઝિક છે પણ લખાયેલું મેન્યુસ્ક્રિપ્ટ છે. જેમ કે આપણે જોઈએ વેદોમાં અને એમાં પણ ઘણી જગ્યાએ આપણે મ્યુઝિકનો ઉલ્લેખ જણાયો છે. એવા મેન્યુસ્ક્રિપ્ટનું મ્યુઝિક જે છે એની આપણે એન્ટ્રી કરવી છે તો એની એન્ટ્રી પણ આના માધ્યમથી શક્ય છે. ત્યારબાદ છે મિક્સ મટીરિયલ. જે મિક્સ મટીરિયલ છે જેમાં આપણે આગળ જોઈ ગયા તેની એન્ટ્રી આપણે કરવી છે તો તેની પણ એન્ટ્રી અહીંયા શક્ય છે. હવે આપણે જોઈશું યુનિમાર્ક. યુનિમાર્ક પણ ખૂબ અગત્યનો છે. યુનિમાર્કનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ માર્ક is a set of the international standard for creating and formatting bibliographic record for the library material. તો જેમ આપણે જોયો માર્ક 21નો ઉપયોગ થાય છે જે લાઇબ્રેરીના મટીરિયલ છે એની એન્ટ્રી કરવા માટે તે જ પ્રમાણે યુનિમાર્કનો પણ લાઇબ્રેરીમાં જે રિસોર્સિસ રહ્યા છે તેની એન્ટ્રી કરવા માટે પણ યુનિમાર્કનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ ઇટ ઇઝ અ સિમિલર ટુ US માર્ક બટ ઇટ ઇઝ ડિઝાઇન્ડ ટુ બી મોર વાઇડલી એપ્લિકેબલ અક્રોસ ધ ડિફરન્ટ લેંગ્વેજ and script, and it is include additional data element and code to support the cataloging of non-western material. તો આપણે આમાં જોઈએ તો યુનિમાર્ક જે US માર્ક છે એના કરતાં પણ એડવાન્સ છે અને આની અંદર વધુ પ્રમાણમાં ડેટાની એન્ટ્રી થઈ શકે એવા અલગ અલગ ઓપ્શન આપેલા છે અને આની અંદર જો નોન વેસ્ટર્ન મટીરિયલ છે એની પણ એન્ટ્રી કરવાનું ઓપ્શન આપેલું છે. પછી આપણે જોઈએ યુનિમાર્ક વોઝ ડેવલપ બાય ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન, જેને આપણે ઇફલા તરીકે ઓળખીએ છીએ. તેને એનું સંશોધન કર્યું હતું ઇન 1970થી 1980ની વચ્ચે અને ઇટ ઇઝ વાઇડલી યુઝ બાય ધ લાઇબ્રેરી ઇન ધ યુરોપ, એશિયા, આફ્રિકા એન્ડ લેટિન અમેરિકા. તો આનો સૌથી વધુ ઉપયોગ યુનિમાર્કનો યુરોપ, એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં થાય છે. હવે તમે યાદ કરો કે માર્ક 21 અને મેન્ટેન કોણ કરતું હતું?
તો માર્ક 21ને લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ કરતું હતું અને અહીંયા યુનિમાર્ક લખ્યું છે. યુનિમાર્ક કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે? યુનિમાર્ક ઇફલા દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તે આપણે યાદ રાખીશું. હવે આપણે જે રીતે માર્ક જોયું એ રીતે આપણે યુનિમાર્કના સ્ટ્રક્ચર વિશે જોઈશું. તો યુનિમાર્કના સ્ટ્રક્ચર વિશે જોઈએ આપણે તો યુનિમાર્ક યુઝ સિમિલરી સ્ટ્રક્ચર ટુ ધ અધર માર્ક ફોર્મેટ બટ ઓર્ગેનાઇઝ ફિલ્ડ ઇન્ટુ ફંક્શનલ બ્લોક. તો જે રીતે માર્કનું ફોર્મેટ છે તે રીતે જ યુનિમાર્કનું ફોર્મેટ છે, પણ અહીંયા શું કર્યું છે કે એના વધુ રીતે ઓર્ગેનાઇઝ કરી છે એની જે ફિલ્ડ છે અને એને અલગ અલગ બ્લોકમાં મૂકી છે. આપણે જ્યારે કોહામાં એન્ટ્રી કરીએ છીએ માર્ક 21થી તે જ રીતે કોહા અને સોલમાં યુનિમાર્કથી પણ એન્ટ્રી થાય છે. તો એમાં આપણે ઓપ્શન હોય છે કે આપણે એન્ટ્રી માર્કથી કરવી છે, માર્ક 21થી કે યુનિમાર્કથી. તો અને આપણે જ્યારે એન્ટ્રી કરીએ છીએ કોહામાં તો આપણે ઉપર જોઈએ છીએ કે 000 લખ્યું હોય છે, 001 લખ્યું હોય છે, 002 100 લખ્યું હોય છે, પછી 200 લખ્યું હોય છે, 300 લખ્યું હોય છે, એમ કરીને 900 સુધી લખ્યું હોય છે. તો તે જ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે કે યુનિમાર્કમાં પણ એની રીતે સમાન રીતે આપેલું છે. તો અહીંયા જેમ લખ્યું છે 0xx તો એ શેના માટે છે? આઈડેન્ટિફિકેશન બ્લોક માટે છે. એની અંદર શેનો ઇન્ક્લુડ થાય છે? ISBNનો અને ISSNનો. ત્યારબાદ છે 100 એની અંદર શું છે? કોડેડ ઇન્ફોર્મેશન બ્લોક છે, જેની અંદર આપણે ખબર છે આપણે ઓથરનું નામ લખતા હોઈએ છીએ. ત્યારબાદ છે 2xx જે છે ડિસ્ક્રિપ્ટિવ ઇન્ફોર્મેશન બ્લોક, જેની અંદર આપણે ટાઇટલ એડિશનનું એડ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે 3xx જેની અંદર નોટ બ્લોક છે, એની અંદર આપણે જો કોઈ નોટ્સ લખવી હોય તો એ આપણે ત્યાં લખીએ છીએ. ત્યારબાદ છે 4xx જેમાં લિંકિંગ એન્ટ્રી બ્લોક છે. તો એની અંદર જે આપણે મેઇન એન્ટ્રી કરી છે તે એન્ટ્રી સાથે આપણે કોઈ લિંકેજ બતાવવું હોય તો એમાં આપણે લિંકિંગ એન્ટ્રી બ્લોકમાં કરીશું. ત્યારબાદ છે 5xx જે છે રિલેટેડ ટાઇટલ બ્લોક. જે આપણે મેઇન એન્ટ્રી કરી હતી એના ટાઇટલના રિલેટેડ આપણે કોઈ એન્ટ્રી કરવાની થતી હોય તો આપણે ક્યાં લખીશું? 5xxની અંદર. ત્યારબાદ છે 6xx જે છે સબ્જેક્ટ એનાલિસિસ બ્લોક. તો જેની અંદર આપણે જે મેઇન એન્ટ્રી કરી છે અને આપણા જે સબ્જેક્ટ છે બુકના તો એ સબ્જેક્ટને આપણે ક્યાં લખીશું? 6xxની અંદર લખીશું. ત્યારબાદ છે 7xx રિપોઝિટરી બ્લોક. ઓથર એન્ડ કન્ટ્રીબ્યુટરનું જે છે પ્રદાન એની આપણે એન્ટ્રી ક્યાં કરીશું? અહીંયા કરીશું. ત્યારબાદ છે 8xx ઇન્ટરનેશનલ યુઝ બ્લોક. આપણે ઇન્ટરનેશનલ જે યુઝ છે એનું જે માહિતી લખવાની છે એ ક્યાં લખીશું? આપણે અહીંયા લખીશું. અને ત્યારબાદ છે 9xx નેશનલ યુઝ બોક્સ. તો આપણી જે લાઇબ્રેરી છે આપણી ખુદની લાઇબ્રેરી માટેની જે આપણે માહિતી લખવાની થાય છે તે આપણે ક્યાં લખીએ છીએ? 9xx. તો તમે જોયું મેં દરેક બ્લોકના ફંક્શનની વાત કરી. તો એની અંદર આપણે જોઈએ તો માર્ક અને યુનિમાર્કમાં બહુ એટલો મોટો તફાવત જોવા નથી મળ્યો, પણ આની અંદર પણ જે સબ ફિલ્ડ રહેલી છે જ્યારે આપણે એને જોઈએ છીએ ત્યારે આપણે જાણવા મળે છે કે માર્ક અને યુનિમાર્ક બંને એકબીજાથી અલગ તરી આવે છે. હવે આપણે જોઈએ કોમન કમ્યુનિકેશન ફોર્મેટ, જેને આપણે CCF તરીકે પણ ઓળખીએ છીએ. અને આપણે એને જોઈએ એ પહેલાં હું તમને જણાવવા માંગીશ કે તમે જુઓ એના નામમાં જ કોમન કમ્યુનિકેશન ફોર્મેટ. તમને એવું લાગે છે કે કોઈ વાતચીત કરવાની વાત થતી હોય, સમાન કોમન એક સમાન જેવી, અને એનું કોઈ ફોર્મેટ હોય એવું જણાઈ રહ્યું છે. જો તમે એના નામ ઉપરથી ને જેને ડિકોડ કરી શકો તો તમે સાચા છો. અહીંયા એની જ વાત થવાની છે, જેને હવે આપણે ડિટેલમાં જોઈશું. તો આપણે જોઈએ કે લાઇબ્રેરી એન્ડ અધર ઇન્ફોર્મેશન એજન્સી કેન એક્સચેન્જ bibliographic record using the standardized format called CCF. UNESCO created it to make it easier for organize with the various internal format to share record. તો આપણે જોઈએ તો CCF છે એને યુનેસ્કોએ બનાવ્યું. કેમ? કારણ કે આપણે સરળતાથી માહિતીની આદાન પ્રદાન કરી શકીએ. જે આપણે કમ્યુનિકેશન કરી રહ્યા છીએ એ કમ્યુનિકેશન ઇઝી રહે અને
દરેક વ્યક્તિ એ જે આપણે વસ્તુ મોકલી છે એને સરળતાથી સમજી શકે. તો અહીંયા યુનેસ્કોનો મેઇન ઉદ્દેશ શું હતો કે કોઈક એવું ફોર્મેટ બનાવીએ જેમાં લેંગ્વેજના બેરિયર છે એને તોડી શકાય અને માહિતીને સામેવાળો વ્યક્તિ ખૂબ સરળતાથી સમજી શકે. તો એને યુનેસ્કો દ્વારા બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ કે લાઇબ્રેરીઝ એન્ડ ઇન્ફોર્મેશન એજન્સી ઓર્ગેનાઇઝેશન કેન એક્સચેન્જ રેકોર્ડ and create bibliographic record using the CCF structure format. In Taormina, the UNESCO PGI ad hoc group on the creation of common communication format was established based on the synopsis suggestion. તો આપણે જોઈએ કે યુનેસ્કોએ મિટિંગ કરી હતી અને ત્યારબાદ મિટિંગ કરી અને તેમાં નક્કી કરવામાં આવ્યું કે કઈ રીતનું કોમન કમ્યુનિકેશન ફોર્મેટ હોવું જોઈએ અને ત્યારબાદ એમને 2 ટાઈપના કોમન કમ્યુનિકેશન ફોર્મેટ આપ્યા છે. એક છે CCFB અને બીજું છે CCFF. જે CCFB છે એ આપણે જોઈએ તો બી જે છે એનો મતલબ છે બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ. તો CCFB છે એ જ્યારે આપણે બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ શેર કરવાનો હોય છે ત્યારે CCFBનો ઉપયોગ થાય છે. તેના માટે આપણા માટે આ ખૂબ જ અગત્યનું બની જાય છે CCF કોમન કમ્યુનિકેશન ફોર્મેટ. ત્યારબાદ એક છે CCFF. તેમાં શું છે? ફોર્મલ કમ્યુનિકેશન છે. એફ એટલે કે ફોર્મલ છે. તો CCFF છે જ્યારે ફોર્મલ કમ્યુનિકેશન કરતા હોય છે ત્યારે શેનો ઉપયોગ થાય છે? CCFFનો ઉપયોગ થાય છે, જેને રિલીઝ કરવામાં આવ્યું હતું 1988માં. તો આપણે જોઈએ તો કોમન કમ્યુનિકેશનનો મેઇન ઉદ્દેશ્ય શું હતો? તો જે રીતે માર્કનો એક ઉદ્દેશ્ય છે કે આપણે જે લાઇબ્રેરી સાયન્સમાં જે લોકો છે એને આપણે જે એન્ટ્રી કરી રહ્યા છે એ એન્ટ્રીઓ દરેક જગ્યાએ લોકો સમજી શકે સરળતાથી, એના માટે આપણે શું લાવ્યા હતા? માર્ક લાવ્યા હતા. એ રીતે જ સરળતાથી કોમ્યુનિકેશન કરવા માટે શું લાવ્યા છીએ આપણે? કોમન કમ્યુનિકેશન ફોર્મેટ, જેને આપણે શું કહીએ છીએ? CCF લાવ્યા છીએ. તો અહીંયા પણ આપણે યાદ રાખવાનું કે CCF કોના દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું હતું? તો તે યુનેસ્કો દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું હતું. જ્યારે યુનિમાર્ક કોના દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું હતું? યુનિમાર્ક એકલા દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું હતું. આ અમુક એવા પ્રશ્નો છે જે વારંવાર પૂછાતા હોય છે અને તમને કન્ફ્યુઝન થતી હોય છે. એટલે તમને કન્ફ્યુઝન ના થાય એના માટે હું તમને વારંવાર યાદ કરાવતો રહું છું. ત્યારબાદ છે સ્કોપ ઓફ CCF. તો CCFના શું સ્કોપ છે તે આપણે જોઈએ. The CCF is intended to serve 3 main functions by offering standardized format. તો CCF છે એ શું છે? મેઇન 3 ફંક્શન ઉપર કામ કરે છે. એ 3 ફંક્શન આપણે જોઈશું. ફર્સ્ટ છે to allow bibliographic agency to use a single set of computer program to manipulate bibliographic record to receive from the libraries and abstracting and indexing libraries. તો પહેલું જ તે આપણે જે રીતે કીધું કે કોઈ લાઇબ્રેરીમાં આદાન પ્રદાન કરવું છે તો જે વ્યક્તિ મેળવે છે અને જે વ્યક્તિ મોકલે છે તેના વચ્ચે સરળતાથી વસ્તુ મોકલી શકાય અને તેને મેળવનારો વ્યક્તિ સરળતાથી સમજી શકે. ત્યારબાદ છે ટુ અલાઉ ધ એક્સચેન્જ ઓફ બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ બિટવીન ગ્રુપ ઓફ લાઇબ્રેરી એન્ડ એબ્સ્ટ્રેક્ટિંગ એન્ડ ઇન્ડેક્સિંગ લાઇબ્રેરી. સેમ આપણી જે ગ્રુપ ઓફ લાઇબ્રેરી છે, અલગ અલગ જાતની લાઇબ્રેરીઓ છે, આપણે જોઈએ છે ટાઈપ્સ ઓફ લાઇબ્રેરી. એ તમામ લાઇબ્રેરીની અંદર જ્યારે આપણે ડેટાનું આદાન પ્રદાન કરવું હોય, એક્સચેન્જ કરવું હોય, આપણો બિબ્લિયોગ્રાફિક ડેટા એક્સચેન્જ કરવો હોય તો તેને શું કરી છે? સરળતાથી કરી શકે છે. ત્યારબાદ છે ટુ સર્વ એઝ ધ ફાઉન્ડેશન ફોર ધ ફોર્મેટ ઓફ એજન્સી ઓન બિબ્લિયોગ્રાફિક ડેટા બેઝ બાય ઓફરિંગ લિસ્ટ ઓફ પ્રેડિશનલ ડેટા એલિમેન્ટ. તો એક એજન્સી બનીને અને જે તમામ લાઇબ્રેરીઓ વચ્ચે ડેટાનું આદાન પ્રદાન થઈ રહ્યું છે તે સરળતાથી થઈ શકે તેનું ધ્યાન રાખવું. હવે આપણે CCFથી જોઈએ કે કોઈ વસ્તુ છે અહીંથી આપણે ત્યાં મોકલી, એટલે કે આપણે આપણો સંદેશો ત્યાં મોકલ્યો અને એમને મળી ગયો અને એમને સમજી પણ ગયા, પણ એમને એની અંદર કંઈક સુધારા જેવું લાગે છે અને તે લોકો આપણે તે સુધારો સજેસ્ટ કરે છે. તો તેમને જે પણ સુધારો કરશે અને આપણે મોકલશે તો આપણે શું? એક કોમન કમ્યુનિકેશન ફોર્મેટ છે એટલે શું થશે? એ સુધારો આપણે સરળતાથી સમજી શકશું, એટલે કે આપણે એને ડીકોડ કરી શકશું. તો સેન્ડરે જે આપણે મોકલ્યું છે એ રિસીવર સુધી પહોંચ્યું અને રિસીવરે ફીડબેક આપીને
એમને પાછું સેન્ડર સુધી મોકલે છે, ત્યારે સેન્ડર પણ જ્યારે ફીડબેક મળીને ફરી એને મળે છે તો તે પણ સરળતાથી સમજી શકે છે. તો આ જ એનું મેઇન બેનિફિટ છે. હવે આપણે જે જોઈ ગયા એના વિશે અમુક MCQ આપણે જોઈશું. તો અમે જોઈએ કે ફર્સ્ટ MCQ છે કે વોટ ડઝ ધ માર્ક ઇન માર્ક 21 સ્ટેન્ડ ફોર. તો મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે માર્ક 21 છે એનું પૂરું નામ શું છે એ યાદ રાખવાનું રહેશે. તો એ જ પ્રશ્ન અહીંયા છે. તો પહેલા ઓપ્શનમાં લખ્યું છે મશીન અસિસ્ટેડ રેકોર્ડ કેટેલોગિંગ. ના, મશીન અસિસ્ટેડ કેટેલોગિંગ તો છે નહીં, આપણે તો મશીન સમજી શકે એવા કોઈ કેટેલોગિંગની વાત કરતા હતા. બીજું ઓપ્શન છે મશીન રીડેબલ કેટેલોગિંગ. હા, મશીન રીડેબલ, મેં જેમ કીધું કે મશીન સમજી શકે, મશીન ખુદ વાંચી શકે અને ઇન્ટરપ્રેટ કરી શકે તેવું કેટેલોગિંગ છે. તો સાચો આન્સર એનો મશીન રીડેબલ કેટેલોગિંગ છે. ત્યારબાદ છે માર્ક 21 ઇઝ મેન્ટેન બાય. તો માર્ક 21 કોના દ્વારા મેન્ટેન કરવામાં આવે છે એ ટાઈમ પણ મેં તમને કીધું હતું કે યાદ રાખજો, ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તો અહીંયા ઓપ્શનમાં આપણે જોઈએ તો OCLC, યુનેસ્કો, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ અને ઇફલા. તો માર્ક 21 કોના દ્વારા મેન્ટેન કરવામાં આવે છે? તો માર્ક 21 લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે. પછી ઓપ્શનમાં આપણે જોઈએ, ચલો કંઈ નહીં, આપણે આગળના પ્રશ્નમાં જોઈ લઈશું. ત્રીજો પ્રશ્ન છે કે યુનિમાર્ક વોઝ ડેવલપ બાય વિચ ઓર્ગેનાઇઝેશન. તો કઈ ઓર્ગેનાઇઝેશને યુનિમાર્ક આપ્યું હતું? પહેલો ઓપ્શન છે ISO, બીજો ઓપ્શન છે ઇફલા, ત્રીજો ઓપ્શન છે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ અને ત્રીજો ઓપ્શન છે બ્રિટિશ લાઇબ્રેરી. તો આપણે જોઈએ તો એનો સાચો જવાબ શું છે? ઇફલા. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ યુનિમાર્ક ફોર્મેટ. તો આપણે જોયું હતું કે માર્ક તો હતું જ, તો યુનિમાર્કને શું લેવા લાવવામાં આવ્યું હતું? તો હવે જોઈએ કે મેઇન પર્પઝ શું છે. તમે વિડીયો બરોબર જોયો હશે તો તમને આનો જવાબ મળી જશે. પહેલો ઓપ્શન છે ટુ રિપ્લેસ માર્ક 21 ઇન ઓલ લાઇબ્રેરી. શું માર્ક 21ને રિપ્લેસ કરી નાખવું એનો મકસદ હતો? ના, એવો તો કોઈ મકસદ હતો જ નહીં, કારણ કે આપણે જોઈએ માર્ક 21 અને યુનિમાર્ક તો મહદઅંશે એક સમાન જ છે. ત્યારબાદ છે ટુ યુનિફાઈડ ડિફરન્સ માર્ક ફોર્મેટ ફોર ઇન્ટરનેશનલ એક્સચેન્જ. હા, જે ઇન્ટરનેશનલ એક્સચેન્જ છે જે માર્ક ફોર્મેટનું, એને યુનિફાઈડ જે ડિફરન્સ છે એ કરવા માટે લાયા હતા. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ કમ્પોનન્ટ ઓફ માર્ક રેકોર્ડ. હવે આપણે જોયા હતા માર્ક રેકોર્ડના કેટલા કમ્પોનન્ટ છે. એમાંથી આપણે જોઈએ કે લીડર એનો કમ્પોનન્ટ છે, હા છે. ડાયરેક્ટરી છે, હા છે. ફિલ્ડ ટેગ છે, હા છે. ડ્યુ નંબર છે, ના, એનો કોમ્પોનન્ટ નથી. હા, એની સબ ફિલ્ડમાં છે પણ એનો કોમ્પોનન્ટ નથી, એટલે સાચો આન્સર ડી થશે. ત્યારબાદ છે ધ કોમન કમ્યુનિકેશન ફોર્મેટ વોઝ ડેવલપ અંડર ધ સ્પીસિયસ ઓફ. કોને ડેવલપ કર્યું હતું એ ટાઈમે મેં તમને કીધું હતું, યાદ રાખજો. તો કોને ડેવલપ કર્યું છે? યુનેસ્કોએ. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ટ્રુ અબાઉટ CCF. તો CCF માટે નીચેમાંથી કયું સાચું છે? તો ફર્સ્ટ છે ઇટ ઇઝ મેઇનલી યુઝ ફોર નોર્થ અમેરિકા. ના. ઇટ વોઝ ડિઝાઇન ફોર ધ કમ્પેબિલિટી વિથ ધ યુનિમાર્ક ઓનલી. ના, આપણે તો કંઈ યુનિમાર્ક નહીં, આપણે તો બધા લોકો સમજી શકે એના માટે વાત કરી હતી. અને જે પહેલું લખ્યું છે શું માનો નોર્થ અમેરિકામાં એનો ઉપયોગ થાય? ના, એનો તો બધે ઉપયોગ થાય છે. તો ત્યારબાદ જોઈએ ઇટ ઇઝ સર્વ એઝ અ જનરલ પર્પઝ કોમ્યુનિકેશન ફોર્મેટ ફોર બિબ્લોગ્રાફિક એન્ડ નોન બિબ્લોગ્રાફિક ડેટા. હા, તો એ સાચું છે કે જે બિબ્લોગ્રાફિક ડેટા છે અને જે નોન બિબ્લોગ્રાફિક ડેટા છે એનું આદાન પ્રદાન સરળતાથી થઈ શકે. એ ટાઈમે જ મેં તમને સમજાવ્યું હતું કે બે ટાઈપના CCF છે, CCF-B અને CCF-F. તો એનો જવાબ અહીંયાથી આપણે મળી ગયો. ત્યારબાદ છે ઇન માર્ક 21 વોટ ડઝ અ ટેગ રિપ્રેઝેન્ટ. તો જે માર્ક 21 છે એની અંદર ટેગ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો અહીંયા આપીશું શું એ બારકોડ રિપ્રેઝેન્ટ કરે છે? ના, બારકોડ તો નથી કરતું. શું એ લાઇબ્રેરી કોડ રિપ્રેઝેન્ટ કરે છે? ના, લાઇબ્રેરી કોડ પણ રિઝેન્ટ નથી કરતું. અને શું એ ફિલ્ડ આઈડેન્ટિફાયર છે જે 3 ડિજિટના હોય છે, જેમ મેં તમને બતાવ્યા હતા 0XX 1XX, એની જ અહીંયા વાત કરવામાં આવી છે. તો હા, એ જે 3 ડિજિટનો કોડ હતો ફિલ્ડ આઈડેન્ટિફાયર છે, તો એ તેનું રિપ્રેઝન્ટેશન કરે છે. માટે જવાબ સી સાચો જવાબ છે. યુનિમાર્ક ઇઝ અ પ્રાઇમરી યુઝ ઇન વિચ રિજિયન. તો યુનિમાર્કનો સૌથી વધુ ક્યાં યુઝ થાય છે એના માટે પૂછવામાં આવ્યું છે. તો અહીંયા લખ્યું છે નોર્થ અમેરિકામાં. ના. પછી આપણે જે વેસ્ટર્ન
યુરોપ એન્ડ પાર્ટ ઓફ અમેરિકા. હા, આપણે જોયું હતું કે જે વેસ્ટર્ન યુરોપ છે, એશિયા છે, આફ્રિકા છે, તે જગ્યાએ યુનિમાર્કનો વધુ ઉપયોગ થાય છે. માટે બી સાચો જવાબ છે. ત્યારબાદ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કી ડિફરન્સ બિટવીન માર્ક 21 એન્ડ યુનિમાર્ક. તો માર્ક 21 અને યુનિમાર્ક વચ્ચે શું સૌથી મોટો ડિફરન્સ છે એના વિશે પૂછવામાં આવ્યું છે. જો યુનિમાર્ક યુઝ XML વાઇલ માર્ક 21 ડઝ નોટ, એવી તો આપણે કોઈ વાત જ નથી થઈ. ત્યારબાદ છે યુનિમાર્ક હેઝ અ ફિક્સ ફિલ્ડ લેન્થ વાઇલ માર્ક 21 ડઝ નોટ, એવી પણ આપણે કોઈ વાત નથી થઈ. જોવા જઈએ તો બંનેની અંદર કોઈ ફિલ્ડ ફિક્સ નથી, એટલે એ તો આમ પણ ખોટું છે. ત્યારબાદ આપણે જોઈએ કે માર્ક 21 ઇઝ એંગ્લો અમેરિકન સેન્ટ્રિક, યુનિમાર્ક વોઝ ડિઝાઇન ટુ બી લેંગ્વેજ નેચરલ. તો હા, એ છે. મેં તમને પહેલાં જ માર્ક 21 વખતે હું વારંવાર બોલતો હતો કે આપણે જે રીતે AACR2ની અંદર એન્ટ્રી કરીએ છીએ એ રીતે માર્ક 21ની અંદર કરીએ છીએ. તો આ એનો સાચો જવાબ થશે. તો અહીંયા જોયા ખૂબ અગત્યના પ્રશ્નો અમુક એવા હતા કે માર્ક 21 મેન્ટેન કોના દ્વારા કરવામાં આવે છે, તો એનો સાચો જવાબ છે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. તે જ રીતે CCF કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું, તો CCFને યુનેસ્કો દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. અને યુનિમાર્ક છે એને ડેવલપ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, તો તેને IFLA દ્વારા કરવામાં આવ્યું હતું. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આજનો લેક્ચર ખૂબ પસંદ આવ્યો હશે. અને જો તમને હજી પણ કોઈ ડાઉટ હોય તો તમે મારા આપેલા ઈમેલ ID પર મને મેલ કરી શકો છો અને હું તમને શક્ય હશે તે રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને તમને સમજાવવાની પૂરી કોશિશ કરીશ. થેન્ક યુ. ધન્યવાદ. स्वाध्यायः परः